ઓલ ઇન્ડિયા ટાઈમ. નમસ્કાર દર્શક મિત્રો. દેડિયાપાડાનું મોરજડી ગામ સુવિધાઓથી વંચિત, જેમ કે બસની સુવિધા નથી, રોડ રસ્તા નથી, રોડ રસ્તાને એટલે 108ની સુવિધા ઉપલબ્ધ નથી, બાળકોને ભણવાની તકલીફ, પાણીની અછત વગેરે બાબતે વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરીશું એમ જણાવ્યું. રિપોર્ટ ઇકબાલ સોલંકી. આપના ગામની અંદર કયા કયા પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવે છે? અમારા ગામની અંદર આજે તો હાલ મોરજડી માથાવાટ ફળિયામાં ઊભા છે અમે, અને આજ હાલ અમારા ફળિયામાં રોડ રસ્તાની તકલીફ બહુ થઈ રહેલી છે. અને અમારા ફળિયામાં કેમ કે આજે અમે ખુદ હાથે પથ્થર લઈને અમે લાવીને નાખાવીએ છીએ અહીંયા, અમે જાતે પોતે પથ્થર નાખીએ છીએ અહીંયા. અને કેમ કે અમારી આજે ફોર વ્હીલ છે તો અમે જાતે આ રસ્તે જઈએ છીએ આવીએ છીએ, તો અમને ઘણી તકલીફ થાય છે અને ઘણું દુઃખ થાય છે કે આજે આ રસ્તા ઉપર ચાલવા માટે પણ અમને એટલી તકલીફ થઈ રહેલી છે. ખાલી પગે ચાલવાની આટલી તકલીફ થઈ રહેલી છે તો ગાડીઓ કઈ રીતે અહીંયા હાલ આવી શકે? અને બીજી વાત તો પહેલી તો આ રસ્તાની તકલીફ છે, અને બીજી વાત કે આજે કંઈ પણ દર્દીને અમારે લઈ જવું હોય તો 108ને અમારે બોલાવી હોય તો 108ને જે રસ્તા સુધી અમારે ઝોલીથી લઈને અહીંથી બાંધીને અમે અમારે ત્યાં રસ્તા સુધી પહોંચાડવાની અમારી જવાબદારી રહી છે. કેમ કે 108 અહીં સુધી આવી શકતી નથી, એટલો રસ્તો ખરાબ છે. એટલે મારે આ જે પણ તંત્રો છે આ તંત્ર પછી મારે એટલું જ અપીલ છે કે તમે અહીંયા આવીને જુઓ, અધિકારીઓને તમે અહીંયા મોકલો કે રસ્તાની સુવિધા શું છે, કેવી રીતે અહીંયા લોકો જીવે છે, આટલો પછાત એરિયો છે. તમે આવીને જશો તો ખબર પડશે. તમે અહીં સુધી આવીને ના જુઓ તો અહીંયા કેવી રીતે સુવિધાઓ મળી રહી છે આ તમને કેવી રીતે ખબર પડશે? તમે આવીને જશો તો ખબર પડશે કે અહીંનો હાલત શું છે. અને ત્રીજી વાત, પાણીની સુવિધા પણ બહુ તકલીફ પડી રહી છે. ઢોર ડાકરને અમારે પાણી પીવડાવવું હોય તો ખાડીએ અમને લઈ જવું પડે છે. આ ત્રીજી વાત, ખાડીઓનું પણ અમારે આટલી તકલીફ કરવી પડે છે. અને ઢોર ડાકરને અમારે ટાંકીઓની સુવિધા નથી પાણીની સુવિધા. તો તમે અહીંયા આવીને બધાને અધિકારીઓ અહીંયા આવીને જોઈએ એવી અમારી માંગ છે. આ વિસ્તારમાં બસ આવે છે કેમ? અહીંયા બસ લગભગ આઝાદીના આટલા વર્ષો થઈ ગયા, મિનિમમ 35થી 40 વર્ષ થઈ ગયા. ખાલી એક સમયે ખાલી 2 દિવસ બસ આવી હતી અમારા મોરજડી ગામ સુધી. ત્યાર પછી અમારા ગામમાં કોઈ બસ ના મળે, કશું જ ના. અહીંયા કોઈ બસની સુવિધા નથી. બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે જવું હોય તો કઈ રીતના જાય છે? બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે અહીંયા કેમ કે સ્કૂલની સુવિધા તો એટલું એ નથી, 1 થી 5 સુધી છે. અને કોઈ પણ બાળકને અહીંથી બાલવાટિકા છે, કોઈ પણ બાળકને સ્કૂલે જવું હોય તો માથામગર અહીંથી મિનિમમ 1.5 કિલોમીટર બાળકોને ચાલીને જવું પડે છે. આ રસ્તો ખરાબ છે. રસ્તા ઉપર બાળકોને આટલે સુધી જે કીચડ છે એ કીચડ આખો પગમાં ભરાઈ જાય છે, ત્યાં જતાં આખો ગંદા થઈ જતા છે. એવી રીતે આ બાળકો સ્કૂલે સુધી પહોંચે છે. આજ દિન સુધી આપણે કોઈક તંત્રને કે કોઈક રાજનેતાને કોઈક બાબતે જાણ કરી કે કેમ? હા, તો અમે આગળ અમે વાત પણ કરી હતી. આપણે જે પત્ર અમે લખ્યો હતો એ પણ અમે ચૈત્રભાઈ સુધી અમે પહોંચાડ્યો હતો. અને ત્યાંથી ભૂપેન્દ્ર પટેલને પણ પત્ર ચૈત્ર સાહેબે લખીને મોકલ્યો હતો, પણ આજ સુધી તેનો નિકાલ પણ નથી થયો. અને એ જ કે અમને આ બધી સુવિધા મળી રહે એવી અમારી માંગ છે. આપનું નામ? મારું નામ વસાવા સુનિલભાઈ, મોરજડી માથાવાટ ફળિયાનો છું રહેવાસી.